શું તમે પણ નાસ્તામાં હોશે હોશે બિસ્કિટ અને ચિપ્સ ખાઓ છો? સાવધાન, આ સ્વાદિષ્ટ લાગતા પેકેટ તમારા શરીરમાં રોગોનું ઘર બનાવી રહ્યા છે. નાના બાળકો હોય કે મોટા, ભૂખ લાગે એટલે તરત જ બિસ્કિટ કે ચિપ્સનું પેકેટ ખોલવું હવે એક આદત બની ગઈ છે. પરંતુ ઇન્ટરનેટ પરના હેલ્થ એક્સપર્ટ્સ અને ન્યુટ્રિશનિસ્ટના મતે આ પ્રોસેસ્ડ ફૂડ તમારા પાચન તંત્ર માટે સ્લો પોઈઝન, ધીમું ઝેર જેવું કામ કરે છે. બિસ્કિટ અને ચિપ્સ ખાવાના ગંભીર નુકસાન: પહેલું, સ્થૂળતા. આ બંનેમાં રિફાઇન્ડ કાર્બોનેટ્રેશન હોય છે અને ખરાબ ચરબી ભરપૂર હોય છે. તે શરીરમાં જઈને લોહીમાં સુગર લેવલ વધારે છે અને પેટ અથવા કમરની આસપાસ જલ્દી ચરબી જમા કરે છે. બીજું, ગેસ અને કબજિયાત. બિસ્કિટ મેંદામાંથી બને છે, જેમાં ફાઇબર બિલકુલ હોતું નથી. મેંદો આંતરડામાં ચોંટી જાય છે, જે લાંબા ગાળે ગંભીર કબજિયાત અને પેટમાં ગેસની સમસ્યા પેદા કરે છે. ત્રીજું, સોડિયમનું જોખમ. ચિપ્સમાં રહેલું અતિશય મીઠું સોડિયમ બ્લડ પ્રેશર વધારે છે અને શરીરમાં પાણીનો ભરાવો કરે છે, જેનાથી તમે ફૂલેલા દેખાઓ છો. ચોથું, કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ્સ. તેને લાંબો સમય તાજા રાખવા માટે વપરાતા કેમિકલ્સ લીવર અને કિડનીને નુકસાન પહોંચાડે છે. શું કરવું? બહારના પેકેટ બંધ નાસ્તાને બદલે મખાના, શેકેલા ચણા કે ફળો ખાવાની આદત પાડો. તમારા સ્વાસ્થ્ય માટે સમાધાન ન કરો. તમારા મિત્રો અને ખાસ કરીને જેમના ઘરે નાના બાળકો છે તેમને આ માહિતી જરૂર શેર કરો. સ્વસ્થ રહો, જાગૃત રહો.